આગળ વાત કરીશું અન્ય એક મહત્વના સમાચાર વિશે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। ઇમ્પોર્ટ કોસ્ટ વધતા સોનું 89,000 ને પાર થયું છે। સોનાના ભાવમાં વધારો થયો છે। ક્રૂડ તૂટીને 3 માસના તળિયે પહોંચી ગયું છે। સોનાના ભાવ વધ્યા। ક્રૂડ તૂટીને 3 માસના તળિયે પહોંચ્યું। વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ ઔંસ દીઠ $2,900 ને પાર પહોંચ્યો છે, જેના ઘણા બધા કારણો પણ છે। અમદાવાદમાં સોનાના ભાવ 10 ગ્રામના 89,000 ને પાર પહોંચ્યું છે અને એવું પણ ધારણા કરવામાં આવી રહી છે કે આ વર્ષે સોનાનો ભાવ ₹90,000 સુધી પણ પહોંચી શકે છે। વૈશ્વિક ધોરણે સોનામાં ફંડનું માઇનિંગ કરી ફરી વધ્યું છે, તેના કારણે આ ભાવ વધ્યા હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે। ઇમ્પોર્ટ કોસ્ટ વધતા સોનું ₹89,000 ને પાર પહોંચ્યું છે। તો આ વર્ષે અત્યાર સુધીમાં સોનું ₹9,655 જેટલું મોંઘું થયું। આ સાથે સાથે ક્રૂડ તૂટી 3 માસના તળિયે પહોંચી ગયું છે। વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ ઔંસ દીઠ અત્યારે $2,900 ને પાર પહોંચી ચૂક્યો છે, જેના માટે ઘણા બધા કારણો પણ જવાબદાર માનવામાં આવી રહ્યા છે। સોનું દિવસે ને દિવસે વધી રહ્યું છે। આ સાથે સાથે આખા વર્ષમાં સોનાના ભાવ ₹90,000 સુધી પહોંચે તેવી પણ ધારણા નિષ્ણાંતો દ્વારા લગાવવામાં આવી રહી છે। જે રીતનું ટ્રમ્પના અમેરિકાના રાષ્ટ્રપતિ બનવાથી જે તણાવ જોવા મળી રહ્યો છે ભૂરાજકીય ક્ષેત્રમાં, આ સાથે સાથે ડોલર સામે રૂપિયો નબળો પડી રહ્યો છે, તે ઘણા બધા કારણો સોનાના ભાવ વધવાનો જવાબદાર માનવામાં આવે છે।